નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢના વાકવેલ નજીક ટ્રક પલટી મારી ગઈ, ચાલકને ઈજાઓ પહોંચી। તાપી જિલ્લાના સોંગઢના વાકવેલ નજીક એક ટ્રક પલટી મારી ગઈ હતી, જેમાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી। બનાવમાં કોઈને મોટી જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। જે અકસ્માતની ઘટના શનિવારના રોજ રાત્રિ દરમિયાન બની હતી, જેની માહિતી રવિવારના રોજ 9 કલાકે મળી હતી। તાપી જિલ્લા ભાજપ પ્રમુખ અને વ્યારા શહેર ભાજપ પ્રમુખે પ્રદેશ પ્રમુખ સાથે સાંસદ ઓફિસે મુલાકાત કરી। તાપી જિલ્લાના ભાજપ સંગઠનના પ્રમુખ મયંક જોશી અને વ્યારા શહેર ભાજપ સંગઠનના પ્રમુખ રાજેશ રાણાએ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે મુલાકાત કરી હતી, જેમાં કેટલાક મુદ્દા પર તેમની સાથે ચર્ચા કરી હતી। ત્યારબાદ પ્રદેશ પ્રમુખ દ્વારા તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બાદમાં પ્રદેશ પ્રમુખની નવસારીથી સંસદના ઉમેદવાર જાહેર કરવામાં આવતા તાપી જિલ્લાના હોદ્દેદારો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી, જે માહિતી રવિવારના રોજ 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા તાલુકાના ઇન્દુ ગામે દીપડાએ પશુ પર હુમલો કરતા મોત નીપજ્યું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઇન્દુ ગામના સડક ફળિયામાં રહેતા પશુપાલક દેવસિંહ ગામિતને ત્યાં વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં વાછરડાનું મોત નીપજ્યું હતું। બનાવને લઈ આસપાસના પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જેને લઈ વન વિભાગ દીપડાને પકડવા પાંજરું ગોઠવે એ જરૂરી બન્યું છે, જેની માહિતી રવિવારના રોજ 9:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લામાં સમાવિષ્ટ બારડોલી લોકસભાના ઉમેદવાર તરીકે પ્રભુ વસાવાને ઉમેદવાર જાહેર કરાતા જિલ્લાના કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરી। બારડોલી લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે ફરીથી હાલના સંસદ સભ્ય પ્રભુ વસાવાને ટિકિટ આપી છે, જેને લઈ તાપી જિલ્લાના ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી। ફરીથી પ્રભુ વસાવાને ટિકિટ આપતા તાપી જિલ્લાના વ્યારા સહિતના તાપી જિલ્લાના કાર્યકરોએ શુભેચ્છાઓ આપી ઉજવણી કરી હતી, જેની માહિતી રવિવારના રોજ 10 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે પશુ અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લાના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓફ એનિમલના અધિકારી નિવૃત્ત થતા પશુ અધિકારી સહિતના કર્મચારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમને અનોખી વિદાય આપવામાં આવી હતી, જેમાં પરિવારના સભ્યો સહિત પશુ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 5 કલાકે મળી હતી। તાપી જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રમુખે રાજીનામું આપ્યું। તાપી જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રમુખ તરીકે કાર્યરત સુનિલ ગામિતે રાજીનામું આપ્યું છે, જેમાં તેઓ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું, જેમાં પાર્ટીનું બીજેપીમાં વિલીનીકરણ થવાનું હોવાનું કારણ દર્શાવી તેમણે પ્રમુખ પદેથી રવિવારના રોજ રાજીનામું આપ્યું હતું, જેની વિગત 3:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ તાલુકાના સિંગપુર ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સિંગપુર ગામે દીપડો પાંજરે પુરાયો હતો। અંદાજિત 2 થી 3 વર્ષનો દીપડો પાંજરે પુરાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેને લઈ વન વિભાગે રવિવારના 11:30 કલાકની આસપાસ દીપડાનો કબજો લઈ ઊંડાણના જંગલ વિસ્તારમાં દીપડાને છોડવાની કવાયત હાથ ધરી હતી। દીપડો પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી। સિંગી ફળિયા વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપી લઈ આરોપીને વોન્ટેડ જાહેર કર્યો। વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે શહેરના સિંગી ફળિયા વિસ્તારના કટાસવાણ રોડ નજીક રહેતા ધર્મેશ ઢોડિયાના ઘરેથી રેડ કરી હતી, જ્યાં તેમના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં પોલીસની રેડ જોઈ આરોપી ભાગી જતા જેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી, જેની માહિતી રવિવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારાના તળાવ વિસ્તારમાં પાલિકા પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારાના તળાવ વિસ્તારમાં નગરપાલિકાના પ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન સહિતના હોદ્દેદારોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તળાવ વિસ્તારમાં માર્ગદર્શન આપી સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડના કાર્યકરો જોડાયા હતા। જે કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો, જેની માહિતી 4 કલાકે આપવામાં આવી હતી। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂક્યો। તાપી જિલ્લામાં આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની હોય, જેને અનુલક્ષીને એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યા
લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેની માહિતી રવિવારના સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓની હાજરીમાં લોકસભા ચૂંટણી અંતર્ગત સ્વીપ એક્ટિવિટી કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સેવા સદન ખાતે નાયબ ચૂંટણી અધિકારીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભા ચૂંટણી અંતર્ગત સ્વીપ એક્ટિવિટીનું આયોજન કરી અલગ અલગ જગ્યા પર સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યા હતા. મતદાર જાગૃતિ અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો, જે માહિતી રવિવારના રોજ 4:30 કલાકે આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.